સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સ્માર્ટ મીટર વિરોધમાં વધુ એક હુમલો, 4 શખ્સોની ધરપકડ। સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલ ડીજીવીસીએલ અને અલેથિયા કંપનીના કર્મચારી પર હુમલો થયો છે। 4 શખ્સોએ મળીને કર્મચારીને માર માર્યો અને ધમકી આપી કે બીજી વાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દો। આ ઘટનામાં એક મહિલા સહિત 4 શખ્સોને અમરોલી પોલીસે ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં લોકો ઉગ્ર બની રહ્યા છે। વેસુ, પીપલોદ અને રણુજા ધામ જેવી સોસાયટીઓમાં વીજ બિલ વધતા હોવાની ફરિયાદો સામે આવે છે। લોકોનું કહેવું છે કે અગાઉ 2000-3000 રૂપિયાનું બિલ 2 મહિનામાં આવતું, પરંતુ હવે તે જ રકમ 15 દિવસમાં જ વપરાઈ જાય છે। આથી તેઓ જૂના મીટર પર જાળવણી કરવા માંગે છે। ડીજીવીસીએલ કંપની આ વિરોધોને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ વપરાશની ચોકસાઈ વધે છે અને માનવીય ભૂલની શક્યતા ઘટે છે। તેમણે લોકોની ભ્રમણાઓ દૂર કરવા અને ફાયદા સમજાવવા માટે અભિયાન ચલાવવાનું શરૂ કર્યું। તંત્રએ લોકોના વિરોધને શાંત કરવા માટે જૂના મીટર સાથે સ્માર્ટ મીટર પણ લગાવવાનું શરૂ કર્યું। આથી લોકો બંને મીટરના બિલની સરખામણી કરી શકે અને તેમના પ્રશ્નનો ઉકેલ મેળવી શકે છે। આ પગલાંથી લોકોમાં થોડી શાંતિ આવી છે, પરંતુ હજુ પણ વિરોધ ચાલુ છે। હેલો, નમસ્કાર મિત્રો, મારું નામ છે ભાવેશ બેરડિયા અને હું આવાસથી બિલોંગ કરું છું, અમરોલી કોસાડની અંદર। સરકારી આવાસ યોજનામાં સ્માર્ટ મીટર માટે કંઈક વિવાદ ચાલી રહ્યો છે અમારી બિલ્ડિંગના તમામ લોકોને લઈને। સ્માર્ટ મીટર ના નાખવાનું કારણ ન લેવાનું કારણ એ છે કે લોકોના મનની અંદર એવો સવાલ છે કે સ્માર્ટ મીટર જે છે લાઇટ બિલ છે, મતલબમાં મોબાઈલના રિચાર્જની જેવી રીતે આવશે કે રાતનું અથવા બંધ થઈ ગયું હોય તો કેવી રીતે રિચાર્જ કરવું, નાના લોકો છે લાઇટ બંધ થઈ જાય એવું મનમાં સવાલ છે, જેનું કોઈ ક્લિયર થયું નથી। એટલે મગજમાં લોકોને એવું બધું ગુસ્સો ભરાઈ રહ્યો છે અને લોકો એસએમસી કર્મચારી અથવા કોઈ આવે છે તો આક્રોશમાં આવી જાય છે અને ધમાલ થવાના સંજોગો ઊભા થઈ જાય છે। તો આ નાનકડા એવા જે મગજની અંદર જે સવાલો ઊભા થયેલા છે એને તો ક્લિયર કરી દઈ તો અમારું ને તમારું બધાનું મતલબ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય અને સ્માર્ટ મીટરને લઈને કોઈ આગળ કાર્યવાહી ના કરવી પડે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।